હનુમાનજીની કથા. શ્રી હનુમાનજી ભગવાન શિવના રુદ્ર અવતાર અને માતા અંજના તથા વાનરરાજ કેસરીના પુત્ર હતા. તેમના પવનદેવ સમાન તેજને કારણે તેમને પવન પુત્ર હનુમાન પણ કહેવામાં આવે છે. બાળપણમાં હનુમાનજીને સૂર્યદેવ પાકેલું ફળ લાગ્યા, તેથી તેઓ સૂર્યને ખાવા માટે આકાશમાં ઉડી ગયા. તેના પરાક્રમથી દેવતાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. પછી દેવોએ તેમને અનેક દિવ્ય વરદાન આપ્યા. જ્યારે ભગવાન શ્રીરામ સીતાની શોધમાં હતા, ત્યારે હનુમાનજીએ તેમની સેવામાં જોડાયા. તેમને સમુદ્ર લાદ્યો. લંકામાં જઈ માતા સીતાને ભગવાન શ્રીરામની મુદ્રિકા આપી અને તેમને આશ્વાસન આપ્યું. ત્યારબાદ હનુમાનજીએ શ્રીલંકાનો દહન કર્યો, તે રાવણની શક્તિનો પરિચય કરાવ્યો. યુદ્ધ દરમિયાન જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થયા, ત્યારે હનુમાનજી દ્રોણગીરી પર્વત પરથી સંજીવની ઔષધિ લેવા ગયા. ઔષધિ ઓળખી ન શકતા તેમને આખો પર્વત જ લઈને આવ્યા, જેને કારણે લક્ષ્મણજીના પ્રાણ બચ્યા. ભગવાન શ્રી રામે હનુમાનજીની અતૂટ ભક્તિ, નિસ્વાર્થ સેવા ને પરાક્રમથી પસંદ થઈ તેમને ચિરંજીવી બનવાનું વરદાન આપ્યું. આજે પણ માન્યતા છે કે જો શ્રીરામનું નામ લેવાય છે ત્યાં હનુમાનજી કૃપા અવશ્ય રહે છે. આ કથા ઉપરથી આપણને પણ શીખ મળે છે કે હનુમાનજીનું જીવન આપણને ભક્તિ, સેવા, નમ્રતા, હિંમત, ભગવાન પ્રત્યે અડગ વિશ્વાસ રાખવાનો સંદેશ આપે છે. જય શ્રી રામ. હવે જોઈએ હનુમાનજીની સેવા, હનુમાનજીને કેવી રીતે પ્રસાદ ચડાવવો, કેવી રીતે પૂજા કરવી, એના વિશે જોઈએ. હનુમાનજીની પૂજા, શ્રદ્ધા અને ભક્તિ કરવી એ સૌથી મહત્વની માનવામાં આવે છે. સામાન્ય રીતે આ રીતે પૂજા કરી શકાય. સવારે સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરો. હનુમાનજીની મૂર્તિ અથવા તસવીર સામે દીવો અને અગરબત્તી પ્રગટાવો. સિંદૂર, ચમેલીનું તેલ, લાલ ફૂલ અને પ્રસાદ જેમ કે ગોળ, ચણા અથવા લાડુ અર્પણ કરો. ઓમ હનુમંતે નમઃ મંત્રની 11, 21 અથવા 108 વખત જપ કરો. હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડ નું પાઠ કરો. અંતે આરતી કરીને હનુમાનજીને પ્રાર્થના કરો ને પ્રસાદ વહેંચો. મંગળવાર ને શનિવારે હનુમાનજીની વિશેષ પૂજા કરવામાં શુભ માનવામાં આવે છે. પૂજા કરવામાં સૌથી અગત્યની બાબત નિષ્ઠા, સદાચાર અને ભગવાન પ્રત્યેની સાચી ભક્તિ છે. જય શ્રી રામ, જય હનુમાન. મારા રેકોર્ડિંગ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો. અને તો મિત્રો, આ તો હનુમાનજીની કથા અને વ્રત કેવી રીતે કરવા એ પણ આપ્યું છે. તો મિત્રો, હનુમાનજીની કથા કેવી લાગી એ જરૂર ચોક્કસ જણાવજો અને કોમેન્ટ કરજો. જય શ્રી રામ, જય હનુમાન. તો મિત્રો, વધુ આ રેકોર્ડિંગ વિડીયો શેર કરજો અને સપોર્ટ કરજો. મિત્રો, આવવાના વિડીયો હું લાવતો રહીશ. જય હિન્દ. તો મિત્રો, દરેક જગ્યાએ શેર કરજો જેથી મને મદદ મળે અને નવા વિડીયો બનાવતો રહું. એ જ અસ્તુ. જય શ્રી રામ, જય હનુમાન.